વટાવીને વિદેશમાં કે જ્યાં લંડનમાં પણ ખોડલધામ મંદિરની સ્થાપના થશે, અમેરિકા હોય, નેરોબી હોય અને બીજા ઘણા બધા કન્ટ્રીમાંથી લોકોએ સામે ચાલીને ખોડલધામ સંગઠનનો વ્યાપ દેશ વિદેશમાં લઈ જવા માટેની તૈયારી દર્શાવી। આજની સંગઠનની જે મીટ હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખોડલધામના સંગઠન થકી, તાલુકાના કન્વીનરો થકી, ગ્રામ સમિતિ અને ગામમાં વસતા એક પરિવાર અને એવી જ રીતે શહેરમાં વોર્ડ સમિતિ અને સોસાયટી સમિતિ થકી એક પરિવારના સુધી સંગઠનનો વ્યાપ અમે પહોંચાડી શકીએ, જેથી કરીને કોઈ પણ ઘરમાં પટેલ સમાજ કે જે ખોડલધામના નેજા હેઠળ પોતાને પડતી કોઈ પણ મુશ્કેલીઓનું સમાધાન લેવા માટે ઈચ્છતું હોય તો અમે એમના સુધી અમારો અવાજ પહોંચાડી શકીએ કે એમનો અવાજ જે પ્લેટફોર્મ પર લઈ જવો હોય એના ત્યાં સુધી લઈ જઈ શકીએ। આજે જે સંગઠનની ડિક્લેરેશન 5 જણની કમિટી આપના માધ્યમથી કહેવા માંગીશ કે 5 જણની કમિટી છેલ્લા 9 મહિનાથી કાર્યરત હતી, જેમાં ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સાકરિયા પણ હતા। એ 5 જણની સમિતિમાં હસમુખભાઈ લુણાગરિયા કે જે ખોડલધામ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી પોતાની કામગીરી અને ફરજ બજાવી રહ્યા છે, ગોપાલભાઈ રૂપાપરા, અને એમના પછી બેનની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ ત્યારથી કાર્યરત, અને છેલ્લા 1 વર્ષથી હું પોતે, એમ અમારી 5 જણની કમિટી છેલ્લા 1 વર્ષથી સંગઠનનું કાર્ય કરી રહી હતી। આ 1 વર્ષના કાર્ય કર્યા બાદ આખું એ સંગઠન આજે જ્યારે જાહેરાત કરી ત્યારે એ સંગઠનના જાહેરાત બાદ બેનને સંગઠન કમિટીના અમારા હેડ તરીકે અને આખા સંગઠનનું કોઈ પણ વ્યક્તિ એક સુકાન સંભાળે તો ખૂબ સુપેરે નિર્ણય લઈ શકાય એ જવાબદારી અને ફરજોના વહેંચણી બાબતે આજે એમની નિમણૂક થઈ છે। એટલે આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાતના દરેક ઘર સુધી એ સંદેશો પહોંચાડે કે ખોડલધામ સંગઠનનો વ્યાપ ફક્ત ગુજરાતમાં નહીં, દેશમાં નહીં પણ વિદેશોમાં પણ અમે કરવા જઈ રહ્યા છે, અને એને રાજકીય કોઈ પણ કાવા દાવા કે કોઈ પણ સંદેશના આપના માધ્યમથી ન મળે એવી આશા ખોડલધામ સંસ્થા વતી ખોડલધામના એક સક્રિય કાર્યકર્તા તરીકે આપના પાસે વ્યક્ત કરું છું।